ગણેશ સ્થાપના દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, જીવનમાં આવતા અવરોધો દૂર થશે. મિત્રો, સનાતન ધર્મમાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો ઉજવવામાં આવે છે, જેમાં ગણેશ ચતુર્થી તહેવાર પણ સામેલ છે. આ વખતે કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે છે. એક ધાર્મિક માન્યતા છે કે સાચા મનથી ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય વધે છે, તેમજ સાધકના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ દૂર થાય છે. તો મિત્રો, આજની વિડીયોમાં અમે તમને જણાવીશું કે ગણેશજીની સ્થાપના દરમિયાન કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી દેજો, જેથી કરીને ભગવાન ગણેશજીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો શરૂ કરીએ. ગણેશ ઉત્સવ એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર ભગવાન ગણેશને સમર્પિત છે. ભગવાન ગણેશને અવરોધો દૂર કરનાર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ગણેશ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ અવતર્યા હતા. તેથી ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે આ તારીખે ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં ગણેશની સ્થાપના કરતી વખતે ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ગણેશ સ્થાપનાના નિયમોનું પાલન ન કરવાથી પૂજાનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી. આવો જાણીએ ગણેશ સ્થાપનાના નિયમો વિશે. શ્રી ગણેશજીને સ્થાપિત કરવાના નિયમો. જો તમે બજારમાંથી ગણેશજીની મૂર્તિ ખરીદતા હોવ તો ધ્યાન રાખો કે મૂર્તિને ક્યાંય પણ તૂટવી ન જોઈએ, કારણ કે સનાતન ધર્મમાં દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ મંદિરમાં રાખવાની મનાઈ છે. ગણેશ સ્થાપિત કરતા પહેલા ઘર અને મંદિરની ખાસ સફાઈ કરો. એવું માનવામાં આવે છે કે દેવી દેવતાઓ ગંદી જગ્યાએ વાસ કરતા નથી, તેથી સફાઈ કર્યા પછી ગંગા જળ હાંટવું. ગણેશ સ્થાપન વખતે એક ખાસ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનની મૂર્તિને શુભ દિશામાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન શિવના પુત્ર ગણેશજીની મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરો. ગણપતિ બાપ્પાનું મુખ ઘરના મુખ્ય દરવાજા તરફ હોવું જોઈએ. આ સિવાય ભગવાન ગણેશની મૂર્તિની પૂર્વ દિશામાં કલશ રાખો અને દક્ષિણ પૂર્વ દિશામાં દેશી ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને લાલ રંગ પસંદ છે. આવી સ્થિતિમાં ગણેશ સ્થાપના દરમિયાન લાલ રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરો અને લાલ રંગના ફૂલ ચઢાવો. ચાલો હવે જાણીએ કે ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત કયું છે. મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3:31 વાગ્યે શરૂ થશે. તે જ સમયે આ તારીખ 7 સપ્ટેમ્બરે સાંજે 5:37 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે.